સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુની વિનમ્રતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું। સામાન્ય રીતે પોલીસ સ્ટેશન કે એસપી કચેરીના પગથિયા ચડતા લોકો ખચકાતા હોય છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે પોલીસ પ્રત્યેનો જનતાનો વિશ્વાસ મજબૂત બનાવ્યો છે। એક વિકલાંગ દંપતી પોતાની જમીનના દસ્તાવેજો અને જૂના કરારને લઈને ભારે મુશ્કેલીમાં હતું। છેતરપિંડી કે અન્ય કાયદાકીય ગૂંચવણોને કારણે તેઓ લાચારી અનુભવી રહ્યા હતા। પોતાની વ્યથા રજૂ કરવા માટે આ દંપતી એસપી કચેરીએ પહોંચ્યું। દિવ્યાંગ દંપતી રજૂઆત લઈને આવ્યાની જાણ થતાં પોતાના હોદ્દાનો રૂઆબ બાજુ પર મૂકી પ્રોટોકોલની પરવા કર્યા વગર ઓફિસમાંથી નીચે ઉતરી જિલ્લા પોલીસ વડા ગ્રાઉન્ડ ફ્લોર પર ગયા અને દંપતીની નજીક બેસીને અત્યંત ધીરજપૂર્વક તેમની રજૂઆત સાંભળી। ગંભીરતા સમજીને એસપીએ તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનને કાર્યવાહી કરવા સૂચના આપી હતી, જેને લઈને દંપતીને તેમના જમીનના અસલ દસ્તાવેજો પરત મળ્યા અને અન્યાયકારી જૂનો કરાર રદ કરવામાં આવ્યો। વર્ષોની પીડાનો અંત આવતા દંપતીની આંખોમાં હર્ષના આંસુ છલકાઈ આવ્યા હતા। ન્યાય મળ્યાની ખુશીમાં દંપતીએ શાલ ઓઢાડીને સન્માન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા એસપી પ્રેમસુખ ડેલુ દંપતીની નજીક જમીન પર બેસી ગયા અને આશીર્વાદરૂપી સન્માન સ્વીકાર્યું। દંપતીએ મીઠાઈ ખવડાવી એસપી સહિત સમગ્ર સુરેન્દ્રનગર પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। આ ઘટનાએ સાબિત કર્યું છે કે જ્યારે તંત્રના ઉચ્ચ અધિકારીઓ સંવેદનશીલ બને છે ત્યારે સામાન્ય માણસને ન્યાય મેળવવો ખૂબ સરળ બની જાય છે। એસપી પ્રેમસુખ ડેલુની આ સંવેદનશીલતાની લોકો પ્રશંસા કરી રહ્યા છે। લઘુભાઈ દાદલનો અહેવાલ।